આજે તમે રાજુલા જઈને અમારી સાથે એવું બન્યું કે વાત પૂછોમાં. તો નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? તમે મજામાં જ હશે. અત્યારે મારે જવાનું છે રાજુલા. પછી મેં મારા વિમાનને કરી નાખ્યું સાફ. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અને પછી તો મેં કરી નાખ્યું વિમાન સાફ. અને પછી હું નીકળી ગયો રાજુલા જવા માટે. રસ્તામાં આવીને જોયું તો ડોગેશભાઈ વાહે આવતા હતા. મેં લઈ લીધું બિસ્કીટ. મેં કીધું લાઈ થોડું પુણ્ય કમાઈ લઉં. शाबाश बेटा, बहुत बढ़िया. ડોગેશભાઈ ને બિસ્કીટ ખોલ્યો ત્યાં જ નીકળ્યો હાવજ. मस्त जोक मारा या हंस रे हलकट हंस. પછી તો ગોપાલભાઈ થાળ લઈને આવી ગયા દુકાન બાકી ભાગ લેવા. ભારે કરી. પછી તો મારા વિમાનને ચલાવનાર ડ્રાઈવર આવી ગયા બાકી. મારો ડ્રાઈવરે મારી કિક. મેં કીધું કિક નહીં ચલે. પછી તો ડ્રાઈવરે વિમાનને ઉડાડ્યું. રસ્તો આખો ઉડાડી દીધો. પછી તો રસ્તામાં આવી ગયો બુલાડ મંદિર. તો કમેન્ટ પર લખી નાખજો જય બુલાડમાં. પછી તો દેખાણું પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપ દેખાણા ભેગે તો વિમાને ઝટકા મારવાનું ચાલુ કરી દીધો. પછી તમે વિમાનમાં પેટ્રોલની જગ્યાએ પુરાઈ લીધું પાણી. પછી તો આવી ગયા હાઈવે ઉપર આવીને વિમાનમાં આપી દીધું લીવર. પછી તો મેં કીધું ઉડે તો હા કેતા ઢૂંઢી હાવ ડમરીઓ ઉડતી છે. ડમરીઓ છોડ્યો. देखा आपने लापरवाही का नतीजा है. અને પછી રાજુલા પોગીને પેલું એક જ કામ કર્યું. સાગરને ધૂળની ડમરી ઉડતી છે નાકમાં ગડી ગઈને થઈ ગઈ અને ઉધરેસ. પછી તો લઈ લીધી દવા. પછી તમે દવા લઈને એટલું આયલા તો રસ્તામાં તો છોકરા દોરી પાતા હતા. પછી તો અમારે જે સામાન લેવાનો હતો તે સામાન લઈ લીધો ને પછી નીકળી ગયા અમે ઘર તરફ જવા. પછી તો આવી ગયા અમે જય માતાજીમાં ભજીયા ખાવા. અને પછી મારા હારાએ ભરી દીધો તેના ભાણા હાટો આખો ભજીયાનો કોથરો. क्या बात है सर. પછી તો અમે નીકળી ગયા ઘર તરફ. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. બાકી ફરીથી મળશો નવા વિડીયો સાથે. જય માતાજી.